નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. તારીખ 9 ડિસેમ્બર 2025ના રોજ ગાંધીનગર સ્થિત વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટર ખાતે એક પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ગાંધીનગરના સભ્યો દ્વારા માનવતાની મહેક ફેલાવતું કાર્ય કરવામાં આવ્યું હતું. શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને લાયન્સ ક્લબના સભ્યો દ્વારા સેન્ટરના HIV પોઝિટિવ બાળકોને ગરમ સ્વેટર અને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી ફ્રૂટ્સ, ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના આ બાળકોને હૂંફ અને પ્રેમ પૂરો પાડવાનો આ એક સરાહનીય પ્રયાસ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમસ્ત વિહાન સ્ટાફ, STI સ્ટાફ અને SSK સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબના આ ઉમદા કાર્યથી બાળકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન ડભોઈ કોમર્સ કોલેજ ખાતે 8 રાજ્યોની 15 યુનિવર્સિટીના સ્વયંસેવકો રાષ્ટ્રીય કેમ્પમાં જોડાયા. શ્રીમતી સવિતાબેન ચુનીભાઈ પટેલ, ફરતીકુઈવાડા કોમર્સ કોલેજના યજમાનપદે કેમ્પનું આયોજન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલયના NSS સ્વયંસેવકોએ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન ડભોઈ કોમર્સ કોલેજના યજમાનપદે ડભોઈ ખાતે 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર 2025 દરમિયાન આયોજિત નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સૌ સ્વયંસેવકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આ રાષ્ટ્રીય એકતા શિબિરમાં ભારતના 8 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, બિહારમાંથી અંદાજે 150 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા. જેમાં સમગ્ર રાષ્ટ્રીય એકતા શિબિર સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષની થીમ પર આધારિત હતી. તેમાં સરદાર સાહેબના જીવન કવન વિશે વિદ્યાર્થીઓને જાણવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો હતો. ઉદ્ઘાટન સત્રમાં રિજનલ ડાયરેક્ટર ડોક્ટર કમલ કુમારકર, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હરિભાઈ કટારિયા, રિજનલ ડાયરેક્ટર શ્રી અશોક કુમાર શ્રોતી, શ્રી એમ. રામકૃષ્ણા, વિનયકુમાર આચાર્ય, શ્રી કોમર્સ કોલેજ ડોક્ટર કેયુર પારેખ, ડોક્ટર સંજય જોશી, પ્રોગ્રામ કોઓર્ડિનેટર SGGU તેમજ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કેમ્પ દરમિયાન માય ભારત પોર્ટલ, સેલ્ફ ડેવલપમેન્ટ, યોગા, વ્યાયામ, ખેલકૂદ, પદયાત્રા દ્વારા સ્વયંસેવકોને વિશેષ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા રાષ્ટ્રીય એકતા પ્રતીક સ્મારકોની મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રના વારસાનો તથા સરદાર પટેલ સાહેબના એકીકરણના અસાધારણ યોગદાનનો પરિચય મેળવી શક્યો હતો. શિબિર દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયની ટીમે ઉલ્લેખનીય સફળતા પ્રાપ્ત કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં યુનિવર્સિટી ટીમે ગરબા ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાના કેમ્પમાં યુનિવર્સિટીના 10 NSS સ્વયંસેવકોએ પ્રતિનિધિત્વ કર્યું હતું. ટીમ લીડર ભેડા પ્રેમકુમાર આનંદભાઈ સહિત ચાવડા તૃપ્તિ ગિરીશભાઈ, વંશ સુરેશભાઈ નાકરાણી, મીરાણી સ્મિત મહેશભાઈ, ચૌધરી ભૂમિકા પ્રહલાદભાઈ, પ્રજાપતિ કૃષ્ણા, મહેશભાઈ, પટેલ જાનકી હેમંતકુમાર, એસવા વિઘ્નેશ શિબુ, પરમાર શક્તિસિંહ નાગજીભાઈ, પટેલ શૈવા યોગેશકુમાર સ્વયંસેવકોએ યુનિવર્સિટી સંલગ્ન BPC-BA, AAPCC, MPCC, BPCCS અને MMPISR કોલેજોના BBA, BCA, BCom કડી અને ગાંધીનગર તથા BSc કોર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પ્રતિસ્પર્ધી સ્વયંસેવકોએ શિબિર બાદ પોતાના અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય શિબિર તેમના વ્યક્તિત્વ વિકાસ અને ચરિત્ર નિર્માણ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. 7 દિવસીય નિવાસી શિબિર દરમિયાન તેમને સમગ્ર ભારતના દર્શન થયા હતા અને ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસ તથા સંસ્કૃતિને નજીકથી જાણવાનો અવસર મળ્યો હતો. તે બદલ તેમણે આયોજકો તથા કડી સર્વ વિશ્વવિદ્યાલય પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ભવિષ્યમાં NSS દ્વારા કોઈપણ પ્રકારની સામાજિક સેવા માટે તત્પરતા દર્શાવી હતી.
શિબિરની સફળતા માટે યુનિવર્સિટીના NSS પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કેમ્પ પૂર્વે યોગ્ય આયોજન, માર્ગદર્શન તથા અસરકારક ટીમ તૈયાર કરવામાં આવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.